મારું નામ આરવ પટેલ છે. હું હાલરમાં રહું છું વલસાડમાં અને હું સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશિપમાં અમે ચેમ્પિયન થયા છે. આ ચેમ્પિયનશિપ નેપાળ કાઠમાંડુમાં હતી ને 8 ટીમ હતી એમાં. હું SGSU સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી બરોડામાં અભ્યાસ કરું છું, BSc ઇન સ્પોર્ટ્સ કોચિંગ. રોકબોલ મને એ રીતના ખબર પડી કે હું વોલીબોલ પહેલાંથી જ રમું છું, તો એક સિનિયર થ્રુ મને ખબર પડી કે આવી બી એક ગેમ હોય જે વોલીબોલથી જરાક રૂલ્સ અલગ હોય પણ સેમ વોલીબોલ હોય. એટલે એ મેં હમણાં નેશનલ રમવા ગયો હતો, ત્યાં સારું પરફોર્મન્સ થયું, એના પર મને ઇન્ટરનેશનલમાં સિલેક્ટ કર્યો, એટલે સિનિયર થ્રુ મને ખબર પડી. ફર્સ્ટ ઓફ ઓલ તો હું એ શ્રેય ગોડને આપવા માંગુ છું કે એમણે બધું પૂરું પાડ્યું અને મારું સિલેક્શન થયું, એના માટે એમનો આભાર માનું છું. પછી હું મારા ફર્સ્ટ કોચ જે મેં સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હતો એ અમર ટંડેલ સર, એને આપવા માંગુ છું. પછી મારા બ્રધર્સ મેન્ટોર્સ જે કે તે કોર્ટ પર એડિશન શાહ, નીતિશ રાણા, પછી આ પંકજ સરને આપવા માંગુ છું. ને હમણાં જે મારા કોલેજમાં જે મારા કોચિસ છે જયદેવ સર એન્ડ યોગેશ જાની સર, એને આપવા માંગુ છું. અને સૌથી મોટો શ્રેય હું મારા ફુવાને આપવા માંગુ છું કે મેં નાનો હતો ત્યારથી એ મને લઈ લઈને સ્પોર્ટ્સમાં દોડી, આ ગ્રાઉન્ડથી તે ગ્રાઉન્ડ, અને આજે મેં ગોલ્ડ જીત્યો, એટલે એમને ડેડિકેટ કરવા માંગુ છું. કંઈ નહીં, જેનઝી જનરેશનમાં એ જ મેસેજ આપવા માંગુ છું કે ફોન ને લેપટોપની બહાર બી એક દુનિયા છે. સ્પોર્ટ્સ રમો, ફિઝિકલ મેન્ટલ હેલ્થ સારી રહે અને તમારી આંખો બગડે નહીં. સ્પોર્ટ્સમાં વધારે ટાઈમ આપો ફોન્સ ને લેપટોપ્સ કરતાં, કે તમારી ફિઝિકલ એબિલિટી વધે ને મૂવમેન્ટ વધે તમારી બોડીનું, તમે ફિટ રહો. અમે લીગ સ્ટેજમાં નેપાલ, ભૂતાન અને પાકિસ્તાન સામે રમ્યા હતા. એ 3-3 અમે ક્લીન સ્વીપ કરેલું, અમારી ટીમ જ જીતી હતી. અને અમે ફાઇનલમાં આવેલા અને ફાઇનલમાં બી હોમ ટીમ જ હતી નેપાલ, એને બી અમે હરાઈને ગોલ્ડ મેડલ જીત્યા.